રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી ઠાકોરજી, જય જલારામ, જય જિનેન્દ્રજી, સ્વામિનારાયણ મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં મારા બાપુલી, બિલકુલ મોજમાં જ રહેવાનું છે. વાગ્યા છે અત્યારે 7:45 અને બસ મસ્ત મજાનું બહાર ઠંડુ વાતાવરણ છે, પણ ખબર નહીં પાછું જેમ જેમ દિવસ આગળ વધતો જશે એટલે કે સુરત દાદા નીકળતા જશે એમ એમ તપતું જશે બધું, પણ કાંઈ વાંધો નહીં. અને હા, આજના જ પેપર મેં હજી વાંચ્યું. આમ તો જો કે ગઈકાલથી મને ખબર હતી, પણ રાજકોટ આગ દુર્ઘટનામાં જે બાળકો પણ મૃત્યુ પામ્યા છે, ભગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ આપે એવી જ પ્રભુ પાસે પ્રાર્થના. અને જે લોકોને એમના બાળકો ગુમાવ્યા છે એમને આ સહન કરવાની શક્તિ આપે ભગવાન. આ જે આઘાત છે ને, કારણ કે બાળકો ગુમાવ્યા જ ને એટલે હજી વડીલ હોય, મોટી ઉંમરના માણસો હોય તો એટલું આમ દુઃખ એમના હૃદયમાં ન થાય, પણ નાના નાના ફૂલ જેવા માસૂમ બાળકો ગુમાવ્યા છે જે લોકોએ, એમની હાલત આપણે પણ સમજી શકીએ છીએ. તો બસ ભગવાન એમને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના. અને હવે બસ ચા પાણી નાસ્તાની તૈયારી થઈ ગઈ છે આપણી, તો ચા પાણી નાસ્તો ને બધું કરી લઈએ. અને હારોહાર હજી આપણે દેવા બધી કરવાના બાકી છે. તો એકવાર તો આમ તો જો કે મમ્મીએ કરી લીધા હશે, પણ પાછા આપણે ફરીથી જાગ્યા છે. તો કેમ મમ્મી? જય શ્રી કૃષ્ણ. શું છે આજે નાસ્તામાં? ચા ને રોટલી. લાલ આજ કઈ નવું ન કર્યું? એવું છે. અમારે જો તમભાઈ પાણી છાંટે છે, ટોપીવાળા, બે ટોપીવાળા ભેગા થઈ ગયા. હવે એમાં ખબર નહીં પડે કે આ તમભાઈ છે. પણ માણા એકદમ જોલી છે, કાંઈ ઘટે નહીં એવા. અને વાલી, એ વાલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું કે તબિયત પાણી સારા ને? સારી, થોડી થોડી હાઈલે રાખે કા? હાઈલે રાખે. કંઈ વાંધો નહીં. ચા પાણી નાસ્તો કરવો જ ને? યસ, કરવો જોઈએ ને. એવું છે. હાલો તો પેલા ફટાફટ એમને ચા પાણી નાસ્તો ને બધું આપણે કરાવી દઈએ, અને ત્યાં સુધીમાં આપણે દીવાબત્તી કરી લઈએ. રોટલી બની ગઈ. તો વાગી ગયા છે અત્યારે 10:30, અને બસ હવે આપણે જવાનું છે ડીમાર્ટ તરફ. થોડુંક ખરીદારી કરવાની છે, ફેસ વોશનું ને એવું બધું. તો કીધું ચલો ડીમાર્ટમાં જાઓ અને લેતો આવું ત્યાંથી. અને અહીંયા હજી અમારા મમ્મીએ વાસીનું કામ કરવામાંથી આજ નવરા નથી, આજ પણ બધું હવે આમ ચકાચક બનાવી દીધું છો, ઘહીને. કા મમ્મી? વયું ગયું હવે, કારણ કે ક્યાર ના મહેનત કરે છે. તો કીધું ચલો કંઈ વાંધો નહીં. ને હવે આજે જોઈએ છીએ કે હવે બીજું શું આગળ થાય છે, કારણ કે બપોરે જમવામાં કોઈને કંઈ ઈચ્છા છે નહીં, એટલે મને ને મમ્મીને. એટલે જોઈએ છીએ કે હવે શું બપોરે બને છે, કારણ કે રાતે મોડું કંઈક ખાધું હતું ને, કાંઈક ખાધું હતું અમે, એ ન કહેવાય પાછું. ના એવું કંઈ નથી, પણ ખાલી મજાક મસ્તી કરું છું. પણ હવે છે ને બપોરે જમવામાં આજે મમ્મીએ એમની પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે કે મારે આજે આ વસ્તુ ખાવું છે. તો કીધું ચલો કંઈ વાંધો નહીં, તમારી જે ઈચ્છા છે એ ઈચ્છા આપણે આજે પૂરી કરશું. અને આમે ડીમાર્ટ તરફ જવું તો ત્યાંથી આમ થોડુંક આગળ વધી અને ઝાંઝેડા ચોકડી તરફ વહી જવું. ઝાંઝેડા ચોકડીથી ઝાંઝેડા રોડ પકડી લેશું આપણે, એટલે એ વસ્તુ પણ આવી જાય. એ શું છે ને એ તો તમે બપોર ખાવા બેસું ત્યારે જ ખબર પડશે. તો ચલો પહેલાં ફટાફટ આપણે ડીમાર્ટ જતા આવીએ. અને હા, તમારામાં ઘણા બધા લોકો પૂછે છે, જે લોકો બહારના છે ને, એ કે ભાઈ ડીમાર્ટ એક્ઝેક્ટલી આવ્યો છે ક્યાં. તો આજે હું તમને એક્ઝેક્ટલી એમનું લોકેશન પણ બતાવી દઈશ વિડીયોમાં આગળ, કે ડીમાર્ટ કઈ જગ્યા પર આવે છે. આપણે અત્યારે ડીમાર્ટ મોલે પહોંચી ગયા છીએ, અને મારા બેકગ્રાઉન્ડમાં તમે જે રોડ જોવો છો એ છે આપણે જુનાગઢ સોમનાથનો જૂનો બાયપાસ રોડ. એ રાજકોટ બાજુથી તમે આવો તો પેલા ડીમાર્ટ આવી જશે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર, અને સોમનાથથી રાજકોટ બાજુ જતા હોય તો ઝાંઝેડા ચોકડી આવશે. ઝાંઝેડા ચોકડી પછી રાઈટ હેન્ડ સાઈડ ઉપર ડીમાર્ટ મોલ આવી જશે. આ એમનું એક્ઝેક્ટ લોકેશન છે. ચાલો તો હવે પેલા ફટાફટ આપણે ડીમાર્ટમાંથી ખરીદી કરી લઈએ, અને પછી મળીએ પાછા આગળ ઘરે. જો કે આ રોડ આ સોમનાથ જાય, એટલે કે રાજકોટ બાજુથી આવે ને આ બાજુ સોમનાથ જાય છે. અને માણસો પણ અત્યારે છે હો ભાઈ, મેં કીધું કોઈ નહીં હોય. બહુ તડકો ખાધો હો ભાઈ. ડીમાર્ટમાંથી તો આપણું કામ વહેલું પતી ગયું હતું, પણ આપણે જે બપોરનું ભાણું લેવા ગયા હતા ને ત્યાં થોડીક વાર લાગી એમ હતી. અને આ હવે ખબર નહીં મમ્મીને શું થયું, અને ફરમાઈશ ઉપર ફરમાઈશું કરે હતી કે મારે આ પીવું, લ્યો આલ્યો પીઓ તમે. હે તમે કહેતા હતા ને કે મને આ મોન્સ્ટર સિવાય કોઈ સોડા ન મજા આવે,
તમારે હાટું લઈ આવો ડીમાર્ટ માંથી મોસ્ટર નહીં મમ્મી એમ કહેતા હતા કે ઓલી તીનના ડબલામાં આવે ને ઈ સોડા પીવી. તીનના ડબલામાં તો તીનના ડબલામાં આ આવે હે હા, નામ તો ના આવડે નહીં કે તીનના ડબલામાં આવે ને ઈ સોડા પીવી છે. એટલે મમ્મી આજ ખબર નહીં મમ્મીની ફરમાઈશ શું વધતી જાય છે. બપોરે કે મારે ઓલું ખાવું, પછી મેં કીધું ને કે બેકરી તો અહીંયા જ છે હામી. મેં કીધું અહીંયા મળે. ઈ કે અહીંયા દાળિયાવાળાની બાજુમાં જ છે. મેં કીધું કે તું તો કઈ એક થેલી લઈને ગયા હોય તો લઈ આવાય. તો કઈ નહીં, હવે બેકરી નો શબ્દ આવી ગયો, કદાચ જો તમને ગેસ થઈ ગયો હોય, ગેસ એટલે ઓલો ગેસ નહીં વપાય હે ઈ ગેસ વહમો લાગે કા ઈ બહુ વહમો લાગે. ના પણ તમારે ગેસ કરીને કહેવાનું છે કે ભાઈ બેકરીની આઈટમ છે તે બપોરે ખાવામાં, પણ હવે હું હોઈ શકે જો ઓળખી ગયું નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી દો. ને બાકી ડીમાર્ટમાં આપણે થેલા બેલા લીધા વિનાના દોડ્યા ગયા તો જો આ 18 રૂપિયાનો ખર્ચો થયો આ થેલીમાં. 18 રૂપિયાની થેલી એવી, મને કે 18 રૂપિયા ઈ કે તો હા મેં કીધું તો કામ જ એવા હોય, હેલા જ લેવી જ પડે નહીં તો પછી હવે બીજું તો શું કરું, કાંઈ હાથમાં બધું વેરાતું જ ન લેતું હોય. અહીંયા કઈ જબલા સુવિધા હોય ને તમને કોઈ જબલું પછી એ લોકોને એક મોનોપોલી બહુ સારી હો બધાયની, આ મોટા મોટા મોલ ના બધું હોય ને જબલા નો રાખે પ્લાસ્ટિકના, કે આવા કાગળની થેલીઓ રાખે કદાચ કાગળની, તો એ ફ્રીમાં તો ન જ આવે. આપણે ગમે એટલા રૂપિયાની વસ્તુ લીધી હોય ને 8,000 નો 10,000 નો ગમે એટલા જ મારીએ. હા થેલીના તો પૈસા દેવાના જ દેવાના જ. એમાં સ્કીમ રાખવી જોઈએ કે 5,000 ની 2,000 ની ખરીદી કરીને એટલે થેલી ફ્રી. હવે નથી કરતા તો શું કરવું, એટલે જો આપડા હારી આ કંતાનની લાગે મને તો કંતાન જેવી હે ખાદી કોટન છે, એ મોલ ની જ છે ડીમાર્ટ ની. હવે પાછું લેવાનું થાય ને તો મમ્મી ડીમાર્ટ માં મોકલવા રિક્ષા કરી. હા જાઓ ને તમે રિક્ષા વાળા કેમ તમારે ક્યાં ગોતવું છે? રિક્ષા વાળો મૂકી જાય તમને બોલવાનું ન હોય, જે જોતું હોય તે ખાટલી તમે એકવાર તો ગયા તા ખાટલી બધું ભરી આવવાનું હોય, કઈ લેવા જોવાનું ન હોય, પૂછવાનું ન હોય કોઈને. પછી અકાઉન્ટ હિસાબ કરે તો એને કે ઈ હવે પૈસા ઓનલાઈન થઈ કેટલા પૈસા દે એમ કે કેટલા પૈસા આપો એટલે આપણે આપી દેવાનું. કઈ અહીંયા ભાવતા તો ન થાય 50 રૂપિયાનું હોય તો તમે એમ કહો 20 રૂપિયાનું થયું છે તો કોઈ દે નહીં, એવું જ ન હોય અહીંયા. એમ નહીં મમ્મી એક વાત તો છે, એટલે તમને ઈચ્છા કેમ થઈ ખાઈ લઈએ? મમ્મી એવું નતું કીધું, ખાધું નતું એટલે ઘણા વાર થઈ ગયા. વર્ષોના વાણા વીતી ગયા હો. પણ મમ્મીએ ખાધું તેના ઘણા વર્ષો વીતી ગયા એટલે મમ્મી એટલે કઈ નહીં, પણ હું જાંજેડા રોડ ઉપર જે વસ્તુ લેવા ગયો તો ત્યાં મળી ગયા હતા આપણા સબસ્ક્રાઈબર ધંધુસરના કાનભાઈ. તો કાનભાઈ તમારી સાથે મુલાકાત કરીને બહુ મજા આવી, અને તમે જે ઇન્વિટેશન આપ્યું એ બદલ તમારું થેન્ક યુ. આવશું ક્યારેક આપણે એ બાજુ નીકળશું તો બાયપાસ ઉપર જ છે એમનું કીધું એવું. ક્યારેક સમય મળશે તો આવી જશું આપણે તમારે ત્યાં પણ મુલાકાત કરીશું આપણે ત્યાં. આ છે મમ્મીની ફરમાઈશ. મમ્મીની ફરમાઈશ પણ મોટા બોક્સમાં આવી હોય. ચાકુ મારજો, ચાકુ ઈ નહીં, ચાકુ મારજો એટલે જ મેં ચાકુ મગાવ્યું હતું. ઊંધું છે ઈ. નરકમાં એમ મસ્ત મજાનું છે. વિઝિટ ફોર ઓર્ડર રેવત કિચન. પણ મસ્ત મેં પહેલી વાર ટ્રાય કરી છે રેવતમાંથી, પણ સારું એવું પેકિંગ ને જોરદાર છે. અને બાકી આપણે લઈ આવ્યા જાંજેડા રોડ ઉપરથી શ્રીજીના પફ જોરદાર. એ બધા વેન હો અમારા પિયરિયા વાળા છે ને બધું સખાઈને રાખે ને વેન કરાવી રાખે. એ જ વાત છે. આમ તો જો પણ ડબ્બા બબ્બા ને તારે આ હા હે રૂમાલ ને જોરદાર જમાવટ વાળું છે. દાલ બાટી પેકિંગ છે જોરદાર રેવતનું. છાસ એ આ તો આખી ડીશ જ આવી. લસણની ચટણી છે, લસણની ચટણી છે, ચૂરમું છે, ગુલાબ જાંબુ છે. બાટી હોય છે, ગુલાબ હા વાલી કોની કરે. તો કઈ નહીં, બપોરામાં જો આવું હતું બધું કંઈક આપણું પફ ને દાલ બાટી ચૂરમું આજ નવું ટ્રાય કરી છે. અને અહીંયા તમારે સાદું ને સિમ્પલ, બરાબર ને? શાક ને રોટલી. તો હાલો ખાવું હોય તો આવી જાવ. આ લાતો લા બધું તૈયાર દીધું આમને. મમ્મીને ખાવું તો એટલે એને ખબર હતી કે ઓલા બેનને ખાવું છે ને છોડતા નહીં આવે. હા, એટલે આવું. વાગ્યા છે અત્યારે 4:15 અને બસ હજી આપણે જાગ્યા છીએ. બપોરે ખાઈ પીને ઉભે ગયા મસ્ત મજાની નિંદર આવી ગઈ હતી. કીધું હાલો હવે સુઈ જાય ઘડીક વાર. અને અત્યારે મેં કેમેરો પકડ્યો છે આવી રીતના, ને મારો જેટલો ભાગ તમને દેખાય છે ફેસ ને એ બધું, એમાં તમને કઈ નવું દેખાતું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. ને હવે પીવાનો છે ચા આપણે, અને ચા બનાવવો છે આપણે, કારણ કે મસ્ત મજાનો કાંટો રેડિયા જેવો બનાવ્યો તો કે આમ નિંદર ઉડી જાય. આમ તો કે બપોરે ખાઈ પીને નાહીને સૂતો તો, પણ અત્યારે પાછું નાવાની આળસ થઈ જાય.
એટલે કીધું હાલો મસ્ત મજાનો ચા પાણી પી લઈએ ને પછી હવે જઈએ આપણે પાછા બાર્બર શોપમાં તો ટાટી બાટીને બધું કરાવતા આવીએ કારણ કે આવતીકાલ છે હવે સોમવાર ને સોમવારથી આપણે પાછું એ જ રૂટીન આપણું જે ડેઈલીનું હોય એ પકડી લેવાનું છે. હાલો હવે પેલા ફટાફટ આપણે ચા પાણી પી લઈને અહીંયા અમારે હવે કપડાં હકેલવાનું કામ હાલે છે. તડકાનું ફૂંકાઈ ગયા છે ને કાંઈ ઘા તો તડકો મૂકે જ નહીં ને. તો હવે થઈ ગયા છીએ આપણે રેડી નાઈ ધોઈને કમ્પ્લીટ ફ્રેશ એકદમ વાળમાં કલર બલર કરાવી નાખ્યો કાળા દોરા કરી નાખ્યા ને હવે બસ વાગ્યા છે સાંજના કેટલા 6:30 પોણા 7 જેવું થવા આવ્યું છે અને સાંજની રસોઈમાં છે આજે ભીંડીનું શાક અને રોટલી અને હારે હારે બસ થોડુંક કંઈક હવે ઈચ્છા થાય તો બીજું ત્રીજું ખાવાની તો કંઈક કરશું નહીં તો પછી રામે રામ બીજું તો શું કરવું બરોબર ને મમ્મી? આજ મમ્મી એ પણ માથું બાથું ધોઈ નાખ્યું પણ કલર નથી નાખ્યો વડે કાં નો નખાય કોણે કીધું વાર વાકડે ન હોય કાંઈ ન થાય એવું થોડુંક હોય કોણે કીધું? તમે કોઈ તમે સોરી તમારામાંથી કમેન્ટ કરીને જણાવજો એ કે કલર નાખીએ તો માથાનો દુખાવો થાય. હું તો આ કેટલા વર્ષથી નાખું મારા વાળ ગયા છે પણ દુખાવો નથી થયો હવે માથાનો. તમારે કહેવાનું છે કે એવું કંઈ થાય કે ન થાય. રેડી? હું આંખું નુકસાન કરે તો તમે ઓલી મહેંદી તો નાખો ક્યારેક ક્યારેક બહુ સફેદ થઈ જાય ત્યારે. તો અત્યારે જો આમાં દેખાય જ છે જાજા નથી એમ. કઈ વાંધો નહીં હાલો તો જેથી નાખવું હોય તેથી કહેજો.